નમસ્કાર મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોમાં. અને આજના આપણા વિડીયોમાં આપણે શીખવાના છે કે તમે ઓનલાઈન માર્કેટિંગ કરીને તમે પૈસા કેવી રીતે કમાઈ શકો છો. લાઈક આ બહુ મોટો એક ક્વેશ્ચન ઊભો થાય છે દરેકના મનમાં કે આપણે બી શું ઓનલાઈન પૈસા કમાઈ શકીએ છીએ. તો આ તમે બી કમાઈ શકો છો પૈસા, બસ ફક્ત અને ફક્ત તમારો ટાઈમ તમારે આપવો પડે છે. દરેક ધંધો યા દરેક કામ એવું કરો તમે જેમાં ટાઈમ તમારો કમ્પ્લીટ તમે આપો છો, તો એ તમને કોઈ દિવસ ખોટમાં નથી નાખતા. લાઈક તમે અત્યારના ટાઈમમાં વિચારી રહ્યા છો કે અત્યારે નોકરી એટલી બધી રહી નથી, અને જ્યારથી એઆઈ આવ્યું છે, મતલબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહે છે એને, જે ઓટોમેટિકલી કામ થઈ રહ્યું છે, મતલબ કોમ્પ્યુટર્સ, ફોન એટલું બધું આવી ગયું છે, તો લાઈક જોબ બહુ ઓછી થઈ ગઈ છે. તો હવે આપણે એનો ફાયદો કેવી રીતે ઉઠાવવાનો? મતલબ કોમ્પ્યુટર્સ અને ફોન તો આપણો ફાયદો ઉઠાઈ જ રહ્યા છે, બટ અગર આપણે એમનો ફાયદો ઉઠાવીને પૈસા કમાઈએ તો આજના આપણા આ વિડીયોમાં આપણે શીખવાના છે કે કેવી રીતે તમે ફોનના મદદથી તમે ઘરે બેઠા 30,000 થી 40,000 રૂપિયા બી કમાઈ શકો છો, અને ઓછામાં ઓછા 10,000 થી 5,000. સમજો છો? આ તમારી લાઈક અલગથી એક ઇન્કમ થઈ જશે. તમે જે કામ કરતા હશો ને એ તો તમે કરવાના જ છો, પણ આ તમારી પાર્ટ ટાઈમ ઇન્કમ થશે. અગર તમે લોકો પણ ઓનલાઈન પૈસા કમાવા માગો છો તો આ વિડીયોને એન્ડ સુધીને જોજો, કેમ કે આ વિડીયો મોટો તો રહેશે, પણ આમાં તમને શીખવાનું બધું બહુ મળશે. અને તમે અગર એકવાર શીખી જાઓ છો તો પછી તમે આનાથી પૈસા કમાઈ શકો છો. આજે દોસ્તો આપણે વાત કરવાના છે કે તમે ઓનલાઈન કયા પ્લેટફોર્મ છે કે કઈ એવી એપ્લિકેશન છે જેના પર તમે પૈસા કમાઈ શકો છો. તો ફર્સ્ટ ઓફ ઓલ તો છે મીશો. મીશો તમે જ્યારે બી નામ સાંભળ્યું હશે તો તમે એમને વિચારમાં આવી જશો કે મીશો પરથી તો અમે લાઈક ખર્ચા કરી રહ્યા છે, મતલબ કશી વસ્તુ ગમી છે તો અમે એના પરથી ઓર્ડર કરીને મંગાવી રહ્યા છે. બટ તમે મીશો પર લાઈક પ્રોડક્ટ સેલ બી કરી શકો છો. આમાં તમારા પાસે પ્રોડક્ટ નહીં બી હોય તો બી તમે પૈસા કમાઈ શકો છો. એવું જરૂરી નથી કે તમારી પાસે પ્રોડક્ટ હોવો જ જોઈએ. તમારી પાસે કોઈ બી પ્રોડક્ટ નહીં, ઝીરો પ્રોડક્ટ, તો બી તમે મીશો પરથી સેલ કરી શકો છો. કેવી રીતે કરવાનું છે એ આપણે શીખવાનું છે આજના વિડીયોમાં. તો હવે આપણે શું કરીશું કે મીશો પર એકાઉન્ટ ક્રિએટ કરી લઈશું. ને મીશો પર એકાઉન્ટ ક્રિએટ કરતાં તો લાઈક બધાને આવડત છે, કેમ કે મોબાઈલ નંબર અને પર્સનલ ડિટેલ નાખવાની રહેશે તમારી કંઈક. તો મીશો પર તમે એકાઉન્ટ ક્રિએટ કરી લીધું, બરાબર? ઠીક છે. હવે મીશો પર શું છે કે તમે કોઈ બી કેટેગરી તમે સિલેક્ટ કરી લો. નાના છોકરાઓની કેટેગરી, યા પછી કોઈ મેન્સ વેર છે, વુમન વેર છે, જ્વેલરી છે, લાઈક બધું જ તમને મળી જશે. એના પરથી તમે કોઈ કેટેગરી સિલેક્ટ કરી લો કે તમારે આ પ્રોડક્ટ સેલ કરવા છે, યા મલ્ટી પર કરો કે લાઈક કોઈ બી પ્રોડક્ટ તમે સેલ કરી રહ્યા છો. ઠીક છે. હવે શું કરવાનું છે કે તમે એ પ્રોડક્ટને સિલેક્ટ કરી લીધું, જેમ કે કોઈ નાના બાળકનું કોઈ ટોયસ લઈ લીધું આપણે, બરાબર? હવે ટોયને આપણે વેચીશું ક્યાં? મતલબ આપણે પ્રોડક્ટ સિલેક્ટ કરી લીધું. હવે શું છે કે એમાં શેર નામનું બટન આવે છે, જ્યાં તમે જોઈ શકો છો શેર. ત્યાંથી તમે એને ફેસબુક પર શેર કરી શકો છો. ફેસબુક પર મીન્સ કે એવું નહીં કે તમે લાઈક પોસ્ટ અપલોડ કરી દીધી, પોસ્ટ નહીં. ફેસબુક પર માર્કેટ પ્લેસ કરીને એક આઇકન આવે છે, જેના પરથી તમે લોકો પ્રોડક્ટ મંગાવી શકો છો. જે તમારા નજીકના જે રીસેલર હોય છે એના પર પ્રોડક્ટ સેલ કરી રહ્યા છે. તો તમે બી એના પરથી તમે પ્રોડક્ટ જ્યારે અપલોડ કરો છો તો તમને એના પર બી સારા વ્યૂ આવે છે, અને એના પરથી તમને ઓર્ડર આવવાના સ્ટાર્ટ થાય છે. ઠીક છે. બટ આમાં સૌથી મોટી ભૂલ શું કરો છો તમે કે તમે લાઈક જે પ્રાઇસ એની છે જે મીશો પર છે એ પ્રાઇસ તમારે નથી નાખવાની. તમારે શું કરવાનું છે કે એમાં લાઈક એ જે ટોય છે એની જે પ્રાઇસ છે લાઈક 300 છે, મતલબ 300 રૂપિયા છે, તો તમારે એના પર તમારું માર્જિન રાખવાનું છે, મતલબ કમિશન. હવે તમે એના પરથી 500 રૂપિયા લઈ શકો છો, તો તમને પૂરા 500 રૂપિયા નહીં મળે, તમને ખાલી મળશે 200 રૂપિયા, કેમ કે 300 રૂપિયા એની પ્રાઇસ છે મીશો પર. હવે તમારા પાસે જેમ કે સપોઝ કે ઓર્ડર આવ્યો કોઈ બી પ્લેટફોર્મ પરથી, કંઈથી બી ઓર્ડર આવ્યો, તમારા કોઈ રિલેટિવનો ઓર્ડર આવ્યો કે ભાઈ એમને મંગાવવું છે અને તમે એમને મંગાવી આપો છો. તો હવે તમે જઈને મીશો પર જઈને ઓર્ડર કરશો. મીશો પર જ્યારે તમે ઓર્ડર કરો છો તો એ વખત પર તમારે અમાઉન્ટ કેટલી નાખવાની છે? 500 રૂપિયા. અને ત્યાં એક ઓપ્શન આપેલો હોય છે કે યોર માર્જિન. જ્યારે તમે ઓર્ડર કરો છો ને તો તમારે ત્યાં એક ઓપ્શન આપેલો હોય છે કે યોર માર્જિન, મતલબ તમારું કમિશન. તો ત્યાં તમે અમાઉન્ટ નાખો છો 500. બીજી વસ્તુ કે એડ્રેસ તમારું નહીં નાખવાનું. એડ્રેસ તમે જે મંગાવી રહ્યું છે, મતલબ કોઈ બી જગ્યા પરથી, અમદાવાદ છે, સુરત છે, ક્યાંથી પણ એમનું એડ્રેસ નાખવાનું છે, એમનું પિનકોડ નાખવાનું છે. અને એ જ્યારે તમને ઓર્ડર આપશે તો તમને બિંદાસ એ જે એમની ડિટેલ છે એ તો તમને આપશે જ, કેમ કે એમના એડ્રેસ પર જે કુરિયર જશે. ઠીક છે.
આમાં તમારે કોઈ કુરિયર ચાર્જ નહીં લાગે કે કશું જ નહીં લાગે, સમજો તો. બીજી વસ્તુ કે આમાં કેશ ઓન ડિલિવરી અવેલેબલ રહેશે, મતલબ તમારા કોઈ રેન્ડમલી બી તમારા પાસેથી મંગાવી શકે, મતલબ તમને કોઈ ઓળખતું ના હોય તો બી એ તમારા પર બ્લેન્કલી ટ્રસ્ટ કરી શકે, કેમ કે તમે એમના પાસેથી પહેલે પૈસા નથી લેતા, કે COD મીન્સ કે લાઈક ટ્રસ્ટેડ, સમજો તો એ ઓર્ડર રિટર્ન આવે કે છે કે ભાઈ અમારે નથી જોઈતું આમ સિમ્પલ આમ ઠીકનું, તો તમે ઓર્ડર રિટર્ન બી કરાવી શકો. જેવી રીતે તમે મીશો પર ઓર્ડર કરો છો એવી રીતે કેન્સલ બી કરો છો. લાઈક તમારે એની પોલિસી પહેલે વાંચી લેવાની કે ભાઈ આ રીતની વસ્તુ રહેશે, ને કસ્ટમરને તમારે ખાલી કહેવાનું સામે કે ભાઈ આ રીતની કન્ડિશન રહેશે, તમે પ્રોડક્ટ મંગાવશો એના પછી રિપ્લેસ થશે, અમુકમાં રિટર્ન હોય છે, ઠીક છે. તો તમારે કસ્ટમર જો કંઈ નહીં છુપાવવાનું, બસ ફક્ત અને ફક્ત તમારી જે પ્રાઇસ છે, વચમાં તમારું કમિશન છે, એ કસ્ટમરને એમ બી નહીં ખબર પડે, સમજો છો. તો બસ આટલું કરવાનું છે. હવે દિવસની 10 પોસ્ટ અલાઉ કરે છે માર્કેટ પ્લેસ ફેસબુક પર, તો તમે દિવસની 10 પોસ્ટ અપલોડ કરો છો અને લાઈક મહિનાની કેટલી થશે કાઉન્ટ નહીં કરી શકતો, તમે કાઉન્ટ કરી લેજો, બટ હા દિવસની 10 કરો, 5 કરો તો બી પહોંચે, અને ટાઈમ નથી તો 2 કરો, પણ પ્રોડક્ટ એવા કરો જે ટ્રેન્ડિંગમાં ચાલતા હોય, નવા નવા ગેજેટ્સ છે એવા કરો, જેનાથી શું છે કે તમારા ઓર્ડર્સ આવવાના ચાન્સ વધારે રહેશે, સમજો છો. અને એના નેક્સ્ટ લેવલની બી કોઈ આઈડિયા આપું તો તમે જે માર્કેટ પ્લેસ છે એને એડ બૂસ્ટ કરાવો છો, મતલબ જે પ્રોડક્ટ વધારે જઈ રહ્યું છે, વધારે સેલ થઈ રહ્યું છે, જેનો ઓર્ડર વધારે આવી રહ્યો છે, એને તમે બૂસ્ટ કરાવો છો તો તમારે ડબલ પ્રોફિટ થાય છે. બટ એ ખર્ચાની વાત છે, અગર ત્યારે તમે એનાથી કમાવાનું સ્ટાર્ટ કરો છો તો તમે આગળ જતાં કરાવી શકો છો. બટ આ એક ફ્રી લાઈક બિઝનેસ આઈડિયા છે જે તમે બિલકુલ ફ્રીમાં કમાઈ શકો છો, તમારું કોઈ ઇન્વેસ્ટમેન્ટ નહીં, ફક્ત તમારો ટાઈમ અને તમારો ફોન અને તમારો ડેટા, સમજો છો. ફોટોસ મીશો પરથી લઈને ફેસબુક માર્કેટ પર અપલોડ કરો, તમારી પ્રાઇસ સિલેક્ટ કરો, તમારી પ્રાઇસ સિલેક્ટ કર્યા બાદ તમારા પર ઓર્ડર આવે છે, સેમ મીશો પર જઈને ઓર્ડર કરો, બસ પ્રાઇસ તમારી નાખો, સમજો છો. ઓર્ડર જશે કસ્ટમર પાસે અને તમારું કમિશન આવશે તમારા બેંક એકાઉન્ટમાં, સિમ્પલ વસ્તુ, સમજો છો. હવે એવું જરૂર નથી કે ફેસબુક માર્કેટ પ્લેસ, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે, દરેક જગ્યા પર સ્ટોરી નાખો, દરેક ફ્રેન્ડ સર્કલમાં જાઓ તો તમારા ગ્રુપ હોય તો ગ્રુપમાં શેર કરો, સમજો છો. મંગાવશો તો તમે જ, પણ નામ સમજો તો કંપનીનું નામ બિલકુલ નહીં, આ ટેન્શન ના લેતા. તમારું કોઈ બ્રાન્ડ ઊભું કરવું તો તમે એ બી કરી શકો છો. અને અગર ધંધો આ રીતનો કરવો છે અને તમે એ જ નહીં કરી શકતા તો તમે પોતાની ઇન્વેસ્ટમેન્ટ કરીને તો કોઈ જ કશું નહીં કરી શકો, સમજો છો. પહેલે બીજાના પૈસે ધંધો કેવી રીતે થાય ને એ શીખો. તમારી પાસે ફ્રી ઓફકોર્સલી આ ઓપોર્ચ્યુનિટી છે કે તમે આ વસ્તુ કરી શકો છો, પણ તમે એ નહીં કરી શકતા તો તમે ભૂલી જાઓ કે તમે 10-15 હજાર નાખીને લાઈક પૈસા ડૂબાડશો, બીજું કશું નહીં, સમજો છો. બસ તો આજના આપણા વિડીયોમાં આજ તમને સમજાવું હતું કે તમે કેવી રીતે પૈસા કમાઈ શકો છો ઓનલાઈન આવીને. આમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ છે જ નથી, તમે જોઈ લો, 1 રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ નથી, સમજો છો. તો અગર તમારે બી સ્ટાર્ટ કરવું હોય તો અત્યારે ને અત્યારે સ્ટાર્ટ કરી દો. અગર મીશો તો હશે જ, અને નહીં હોય તો ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોર પરથી, ઠીક છે. અને આ વિડીયો અગર તમને હેલ્પફુલ લાગ્યો હોય અને તમે કંઈ શીખ્યા હોય આનાથી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી દેજો. જેના મદદથી શું છે કે હું જ્યારે પણ કોઈ વિડીયો અપલોડ કરું છું તો એની નોટિફિકેશન તમારા પાસે પહેલી આવશે, સમજો છો. તો ચલો હું તમને મળું છું નેક્સ્ટ વિડીયોમાં, અને નેક્સ્ટ વિડીયોમાં કંઈક એવી માહિતી લઈને આવું છું જેનાથી તમારી લાઈફસ્ટાઈલ થોડી હજુ ઇઝી થઈ જાય, સમજો છો. તો ચલો મળીએ છીએ.